હેલો મિત્રો, કેમ છો? તો આજે હું બનાવી રહી છું માવા કુલ્ફી. ગયા વખતે પણ મેં સમરમાં આ રીતે માવા કુલ્ફીની રેસીપી શેર કરેલી છે, પણ મારા સનની બહુ ડિમાન્ડ હતી કે મમ્મી તું માવા કુલ્ફી બનાવ ને, તો હું ફરીવાર રિપીટ શેર કરી રહી છું થોડાક નાના મોટા ટ્વિસ્ટ સાથે. તો આપણે દૂધ એક સાઈડ 1 લીટર જેવું ગરમ કરવા રાખી દીધું છે, અને સાઈડમાં જોડે જોડે આપણે ડ્રાયફ્રૂટ્સ પણ આ રીતે ડ્રાય રોસ્ટ કરી લઈશું. તો મખાના અને કાજુ બદામ મેં લીધા છે, અને દૂધ મેં 1 લીટર લીધું છે. એ પ્રમાણે ડ્રાયફ્રૂટ્સ આપણે જેટલા એડ કરવા હોય એટલા લઈ શકાય, અને આમાં તમારે મખાનાના એડ કરવા હોય ને પિસ્તા એડ કરવા હોય તો પણ કરી શકાય. તો એને નોર્મલ ડ્રાય રોસ્ટ કરી લેવાના અને એક બાઉલમાં કાઢી લેવાના અને થોડાક ઠંડા થવા દેવાના. ઠંડા થાય પછી જ આપણે એને પીસીશું. પછી જો સાઈડમાં આપણે દૂધ પણ આ રીતે જોતા રહેવાનું, કેમ કે દૂધને આપણે સરસ એવું ઘટ્ટ કરવાનું છે. એક જ વાર ખાલી બોઇલ નથી કરવાનું, એને મીડિયમ તાપ પર રાખી અને આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું ને એને બોઇલ થવા દેવાનું. અને પછી આ રીતે ડ્રાયફ્રૂટ્સ ઠંડા થાય એમાં થોડીક 2 ચમચી જેવી સુગર એડ કરી દઈશું આપણે. અને જો સુગરના ઓપ્શનમાં તમારે સાકર એડ કરવી હોય તો કરી શકાય. અને 1 ઇલાયચીના દાણા અને 2 ચમચી જેવો કસ્ટર્ડ પાવડર મેં એડ કર્યો છે. કસ્ટર્ડ પાવડર તમારે ના એડ કરવો હોય તો મિલ્ક પાવડર પણ એડ કરી શકાય, અને જો બંને એડ કરો તો સૌથી વધારે જલ્દી ફટાફટ આરું બેટર થીક થઈ જશે. અને આટલું સરસ એવું મસ્ત એવું પીસી લેવાનું. તમે જોઈ શકો છો કે કેવું સરસ પીસાઈ ગયું છે. સાઈડમાં આપણું દૂધ પણ બોઇલ થઈ અને ખાસું એવું ઓછું થતું ગયું છે, એટલે જેમ જેમ દૂધ ઓછું થશે એમ ઘટ્ટ થતું જશે. હવે સાઈડમાં આપણે એક પેનમાં અડધાથી પોણા કપ જેવી સુગર લેવાની અને એને આ રીતે સરસ સ્પ્રેડ કરી અને નાખી દેવાની. આપણે ધીમો તાપ રાખીશું અને એને આ રીતે થોડીક અડધા જેવી મેલ્ટ થઈ જાય પછી એને આ રીતે હલાવી લેવાની, એટલે સરસ એવી બધી એક સરખી મેલ્ટ થઈ જાય. આપણે આમાં કશું જ એડ નથી કરવાનું, ખાલી સુગરને મેલ્ટ કરવાની છે. આપણે કેરેમલ કરી અને એમાં એડ કરીશું. જો આપણે કેરેમલ કરીને જો આપણે આઈસ્ક્રીમમાં આ રીતે કુલ્ફીમાં એડ કરીએ ને તો પ્રોપર એનો કુલ્ફી જેવો બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે. તો આ રીતે બધી જ સુગર મસ્ત એવી પીગળી જાય એટલે આપણે એને ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની અને દૂધમાં એને ધીમે ધીમે એડ કરતું જવાનું. ત્યારે દૂધની જે ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. ધ્યાન રાખવાનું કે છાંટા આપણી ઉપર ઉડે નહીં. તો સુગર આપણે એડ કરશું એટલે બહુ જ સરસ એનો કલર થઈ જશે, અને શરૂઆતમાં થોડાક ગાંઠા જેવું થઈ જશે સુગરના, પણ ધીમે ધીમે આપણે હજુ એને પીગાળતા જઈશું એટલે સરસ એવું બધું એકરસ થઈ જશે. તમે જોઈ શકો છો કે થોડા ગાંઠા નીચે ચોટ્યા હતા, એ પણ બહુ સરસ રીતે મેં પીગાળી લીધા છે. હવે એમાં આપણે જે પાવડર બનાવીને રાખ્યો તો એ બધો આપણે એમાં એડ કરી દઈશું. શરૂઆતમાં આપણે એડ કરીશું ત્યારે આપણને થોડું ગાંઠા જેવું લાગશે. જો આપણને એવું લાગે તો વિસ્કરની મદદથી એને મિક્સ કરી લેવાનું સરસ એવું, એટલે સરસ મિક્સ થઈ જશે. અને જો તમે એ ના કરો તો પણ ચાલે, કેમ કે આપણે થોડું મિક્સ કરતા જઈશું એટલે થઈ જશે. અને આપણે મિક્સર છેલ્લે મિક્સરમાં એડ કરી અને એને પીસવાનું જ છે આ બેટરને. એટલે હવે તમે જોઈ લો કે આ કેટલું સરસ એવું થીક થઈ ગયું છે. તો આટલું સરસ એવું થીક તરત થોડીક વારમાં થઈ જશે જેવું આપણે બધું એડ કરશું ને મિક્સર. એટલે તો એ થીક થઈ જાય એટલે એને આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને ઠંડુ થવા મૂકી દેવાનું છે. તો એકદમ સરસ એવું ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં જે આપણે જ્યુસ બનાવતા હોય એમાં એડ કરી દેવાનું, અને એને એડ કરી અને પછી આપણે 1 થી 2 વાર જ નોર્મલ 1 થી 2 આંટા જેવું જ આપણે ખાલી પીસવાનું છે, અને વધારે નહીં, કેમ કે એમાં જે લમ્સ પડી ગયા હોય તો એકદમ સ્મૂથ પેસ્ટ બની જાય. તો તમે જોઈ લો કે કેવી સરસ એકદમ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે. હવે આપણે જે ડબ્બામાં કે જે મોલ્ડમાં આપણે એને કુલ્ફી કે આઈસ્ક્રીમ બનાવવા માગતા હોય એમાં આપણે એડ કરી દેવાની. તો મેં એક ડબ્બો છે કન્ટેનર એમાં એડ કર્યું છે, અને એક ગ્લાસમાં મેં ખાલી જમાવી છે એને કુલ્ફી જેવો કે પીસીસ કરવા માટે, શેપ કરવા માટે. તો ગ્લાસ જે ખુલ્લો છે એને આ રીતે રેપ કરી લેવાનો, જેથી કરીને એમાં આપણે બરફના ક્રિસ્ટલ ના થઈ જાય, આઈસના. હવે એને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું. એક રાત્રે જો બનાવ્યો હોય તો આખી રાત માટે, અથવા તો દિવસે બનાવ્યો હોય તો 1 દિવસ રાખીએ ને બીજા દિવસે તમે જોશો એટલે બહુ જ મસ્ત એવું આપણો કુલ્ફી આઈસ્ક્રીમ જે કહો એ બહુ જ મસ્ત જામી ગઈ હશે કુલ્ફી આપણી. હવે એને ગ્લાસમાંથી આપણે આ રીતે થોડુંક આમ કરશું એટલે નીકળી જશે. થોડુંક હાર્ડ પડે કેમ કે મેં એમાં સ્ટીક નથી મૂકી એટલા માટે. જો તમે એમાં 2 થી 3 પેલી જે વુડનની સ્ટીક આવે છે કુલ્ફીની મૂકી દો તો વાંધો ના આવે. મારી જોડે નહોતી એટલે મેં ના મૂકી.
તો આ રીતે પછી એને પીસ કરી લેવાના. તમે જોઈ શકો છો કે મસ્ત ક્રીમી બની છે કુલ્ફી આપણી. ખરેખર જે બહારથી આપણે લાવીએ છીએ એનાથી બી બેસ્ટ અને હેલ્ધી કહી શકાય, કેમ કે આપણે ઘરે બનાવી છે એટલે આપણે શું એમાં એડ કર્યું છે આપણને આઈડિયા છે ને, હેલ્ધી ફૂડ જ આપણે એડ કર્યું હોય. તો ખરેખર ટેસ્ટમાં તો બહુ જ સરસ બની હતી અને હેલ્ધી પણ ખરી. તો ઘરનાને બધાને બહુ જ ભાવી. તો ખરેખર મિત્રો તમે પણ તમારા બાળકોને જો ઉનાળામાં આઈસ્ક્રીમ કુલ્ફી ખવડાવતા હોય તો આ રીતે ઘરે બનાવીને જ ખવડાવજો. તો મારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને શેર જરૂરથી કરજો. આપણે મળીશું નવા વિડીયો સાથે. બાય.